પરંપરાગત ખેતી બાદ હવે બાગાયત ખેતી કરતા ખેડૂતોની હાલત પણ કફોડી બની ગઈ છે। સાબરકાંઠા જિલ્લામાં બાગાયત ખેતી તરીકે પપૈયાની ખેતી મોટા પાયે થઈ છે, પરંતુ આ વર્ષે ખેડૂતોની હાલત દયનીય બની છે। શું છે પપૈયાની ખેતી કરનારા ખેડૂતોની સમસ્યા? આવો જાણીએ। સાબરકાંઠાના ખેડૂતો બટાકા, મગફળી, સોયાબીન, કપાસની પરંપરાગત ખેતી છોડી બાગાયત ખેતી તરફ વળ્યા છે। બાગાયત ખેતી કરનાર ખેડૂતો સારા ઉપજની સાથે સારી આવકની આશાએ પપૈયાનું વાવેતર કરી રહ્યા છે, પરંતુ સ્થિતિ એવી છે કે બાગાયત ખેતીમાં પણ ખેડૂતોને મોટા પાયે નુકસાની સહન કરવી પડે છે। ચાલુ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં અંદાજિત 550 હેક્ટર વધુ જમીનમાં પપૈયાનું વાવેતર કરવામાં આવ્યું છે। ખેડૂતોને સારી ઉપજ અને આવકની આશા હતી, પરંતુ ખેડૂતોની મહેનત પર પપૈયાએ પાણી રેડ્યું છે। બાગાયત ખેતીમાં ગયા એટલે અમારે પપૈયામાં કેવું છે કે ગઈ સાલ અમારા 500 થી 600 રૂપિયા ભાવ હતો 20 કિલોનો, અને આ સાલ અમે જોયું તો આ સાલ ઉતારવાનું અમારે બધું સારું, પપૈયાનું વાડી બી સારી છે, પણ અત્યારે ઉતારવાનું ચાલુ કર્યું એટલે 20 કિલોનો ભાવ અત્યારે 150 થી 200 રૂપિયા ભાવ છે અત્યારે હાલ। તો અમારો સરેરાશ 400 રૂપિયાનો ડિફરન્ટ આવે છે અત્યારે હાલ। અમને એમ હતું કે બાગાયત ખેતીમાં જશું તો અમને ઉત્પાદન વધશે અને ભાવ સારો મળશે, પણ આ સાલ બાગાયતમાં આવ્યા તો પણ આ ભાવ પણ દબાઈ ગયો છે। એટલે સરકારને અમને એ વિનંતી છે કે અમે હવે ખેતી કરી કે ના કરી, કારણ કે બાગાયતમાં આવ્યા તો ભાવ પણ એમાં દબાઈ ગયો, તો હવે સરકારને એ વિચારવાનું રહ્યું છે આ વસ્તુ। ખેડૂતો બાગાયત ખેતી તરીકે પપૈયાની ખેતી તરફ વળ્યા હતા, જેથી ઓછો ખર્ચ કરીને સારી આવક મેળવી શકાય, પરંતુ હવે અહીં પણ ખેડૂતોને મોટા પાયે નુકસાની સહન કરવી પડે છે। આ ખેતી પાછળ એકર દીઠ 1 થી 1.5 લાખ સુધીનો ખર્ચ થતો હોય છે। તેની સામે ગત વર્ષે 550 થી 600 રૂપિયા સુધીનો ભાવ મળતો હતો। હવે આ વર્ષે ખેડૂતોને પ્રતિ 20 કિલોના માત્ર 150 થી 200 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતે કરેલો ખર્ચ સરભર કરવો પણ મુશ્કેલ બન્યો છે। પપૈયામાં 10 એકરનું વાવેતર કરેલું હતું, અને 10 એકર વાવેતરમાં પપૈયાનો ખર્ચો જે થાય છે એ એક એકર દીઠ 1 લાખ થી 1.5 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે, અને સામે એમાં વળતર આ વખતે મળતું નથી। અત્યારે ભાવ હાલ 150 થી 200 રૂપિયા છે, અને ગત વર્ષોમાં ભાવ 500 થી 600 રૂપિયા હતા, તો લગભગ માનો કે 300 થી 400 રૂપિયાનું એક પ્રતિ 20 કિલોએ નુકસાન આવી રહ્યું છે। તો એમાં કેવું છે કે ખેત મજૂરો જે રાખેલા હોય કે જે મજૂરી વર્ગ હોય, જે અત્યારે એમને પણ પોષણક્ષમ અમે આપી શકતા નથી, અને અમારી અત્યારે હાલ મુશ્કેલી સર્જાઈ છે। તો પપૈયાના વાવેતરમાં સાબરકાંઠા જિલ્લો છે એ મોખરે છે। 555 હેક્ટરનું જિલ્લામાં વાવેતર થાય છે, અને બાગાયત ખાતા દ્વારા પપૈયાના વાવેતરમાં ઇનપુટ્સ તેમજ જે બીજા અન્ય ખર્ચો છે તેમાં 30,000 સુધીની પ્રતિ હેક્ટરે સહાય આપવામાં આવતી હોય છે। ખેડૂતોએ પાકના ખર્ચ સહિત મજૂરીના ખર્ચ નિર્ભર થાય તેને પગલે સારા ભાવની આશાઓ વ્યક્ત કરી છે, ત્યારે હાલના સમયે પાકની ઉપજ સામે યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને બાગાયત ખેતી કરવી મોંઘી પડી રહી છે। જુગનુ રૂપાલી, GSTV, સાબરકાંઠા।